નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદી આફત એવી ત્રાટકી કે ત્યાં પૂરની સ્થિતિ પેદા થઈ। વાવ, થરાદ, સુઈગામ અને ભાભર આખો બનાસકાંઠાનો આ હિસ્સો એ ખૂબ દયનીય હાલતમાં છે। વરસાદે વિરામ લીધો પણ આટલા દિવસો પછી પણ પાણી નથી ઓસર્યા। તંત્ર પણ છેક સુધી તો નથી જ પહોંચી શક્યું। લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા, ઘર વખડી પલળી ગઈ। પારાવાર નુકસાનીનો સામનો કરવાનો લોકોને વારો આપ્યો। મહિનાનો કરિયાણાનો સામાન જ્યારે લાવવાનો હોય કે પછી ઘરમાં બીજી કોઈ વસ્તુ લાવવાની હોય, એક બજેટ લઈને આપણે ચાલીએ છીએ। જે ઘરનો સામાન બધું જ દિવસ રાત મહેનત કરીને ઊભું કર્યું હોય અને એક જ ઝાટકાની અંદર એ બધું જ વહી જાય ત્યારે કેવું થાય છે? વ્યક્તિ જ્યારે લાચાર બની જાય છે ત્યારે તેની આંખોમાંથી આંસુ પણ સુકાઈ જતા હોય છે। જ્યારે બધું જ તહસ નહસ થઈ જાય છે અને છતાંય એક આશા સાથે, ફરી કહું છું, એક આશા સાથે લોકો જે આ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા, જે પોતાનું બધું ગુમાવી ચૂક્યા છે, એ લોકો પોતાના જનપ્રતિનિધિને જુએ, એમને શોધે, એમને આશા હોય કે અમારી મદદ માટે કોઈક તો આવશે। પણ ખૂબ દુઃખ સાથે મારે એ કહેવું પડે છે કે એ જનપ્રતિનિધિ, એ સાંસદ, એ ધારાસભ્ય, એ નેતા આમાં પણ એક તક શોધીને બેઠા છે। લોકોની સેવા કરવાની તક નહીં, રાજનીતિ કરવાની તક। એકબીજાને કેવી રીતે ઘેરવા, એકબીજા પર કેવી રીતે આક્ષેપો કરવા, એ બધું જ કરવામાં આવે। બધી જ બાબતો બરાબર છે, પરંતુ લોકોની તકલીફમાં પણ રાજનીતિ કેમ થાય છે, સૌથી મોટો પ્રશ્ન છે। અરે રાજનીતિ કરવા માટે તમારી પાસે ઘણો સમય છે, ઘણા બધા એવા પ્રસંગો આવશે, પણ આ સમય તો નથી જ રાજનીતિ કરવા માટે। આ આપત્તિ કે જે લોકો ખૂબ તેનાથી પરેશાન થઈ ઉઠ્યા છે, આપત્તિને આક્ષેપો કરવાનો અવસર માની બેસો તો એ ખૂબ ખોટી બાબત છે। અત્યારે ચિંતા ફક્ત બનાસકાંઠાના લોકોની જ હોવી જોઈએ, ત્યાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની જ હોવી જોઈએ। એની જગ્યાએ આક્ષેપો કરવાનું સૂઝે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થાય। કુદરત પહેલેથી જ એમનાથી રૂઠી છે, કમસે કમ તમે તો એકબીજા પર આક્ષેપ ન કરવાનું બંધ કરો અને એમની લાચારીમાં તો મોઢું ન ફેરવશો। હું ફરી કહું છું કે લોકોની લાચારી પર રાજનીતિ ન જ થવી જોઈએ અને ન જ થવી જોઈએ। અને એટલે જ મારે સવાલ કરવા છે। સવાલ એ કે વરસાદની આગાહી અને તૈયારીના સંદર્ભમાં તંત્રની ભૂમિકા શું હતી? સરહદી વિસ્તારોમાં પૂરની સ્થિતિને રોકવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું ડેવલપ છે અથવા કેટલું ડેવલપ હતું? સહાયના નામે નેતાઓનું રાજકારણ એ કેટલું યોગ્ય છે? પૂરની સ્થિતિમાં સરકાર સહાય પહોંચાડવામાં મોડી કેમ પડી છે? ઘણા બધા સવાલો છે, અને આ સવાલ ઉપર કરીશું આજે મહામંથન। અને રાજનીતિની તક કેમ શોધી રહ્યા છે એની એટલા માટે હું વાત કરી રહી છું, કારણ કે એક તરફ બનાસકાંઠાના એ લોકો કે જે એક આશાની સાથે તમને જોઈ રહ્યા છે, એ આશા સાથે કે કોઈ જનપ્રતિનિધિ આવશે, અમારી મદદ કરશે, પણ અહીંયા સૌથી પહેલા એક વસ્તુ થાય છે, એ આક્ષેપો થાય છે અને પ્રતિ આક્ષેપોનો મારો ચાલતો રહે છે। એક જણ આક્ષેપ કરે, સામે એને વળતો જવાબ મળે, ફરી બીજો આક્ષેપ થાય, ફરી વળતો જવાબ મળે, આખી સાયકલ ચાલી રહી છે। અને એટલા જ માટે સૌથી પહેલા એ નિવેદનો સાંભળવા છે, સૌથી પહેલા શું આક્ષેપ થઈ રહ્યા છે એ સાંભળવા છે। સાંભળીએ। સત્તા કરતા સેવા અગત્યની છે કોંગ્રેસ પાર્ટી માટે। આજે ગુજરાતની અંદર અનેક એવા પડકારો છે, અનેક એવા પ્રશ્નો છે કે જેથી કરીને સરકારને ઉકેલવાના હોય અને એ ક્યાંક ને ક્યાંક ઉકેલતા નથી ને એના હિસાબે ગુજરાતના લોકો હેરાન થઈ રહ્યા છે। આજે હું એમ કહું દાખલા તરીકે કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે। જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય। દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે, એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર
એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણાવી રહી, શું પાઠ ભણાવવાના છે? અને હવે બનાસકાંઠાની એ જનતા શું કહી રહી છે, એમને શું પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, એ પણ સાંભળી લઈએ. 40 કલાકથી વરસાદ સતત ચાલુ હતો, પવન સાથે હતો. પછી ગામમાં કોઈ ઘર બાકી રહ્યું નથી પાણી વગરનું ભરેતરમાં, અને પશુઓમાં કોઈ નુકસાનનો કોઈ બાકી રહ્યું નથી, ઓપડો આવી શકે એવું નથી. બાકી તો વસ્તીને બહાર લાવીએ ગામના લોકોએ, કોઈ તંત્ર બહારથી આવેલું હોય નથી. 4 દિવસથી પાણી હેડે છે અને રોડમાં જ આવીને બેઠા હતા અને માલ તણાઈ ગયો. ખેતરો માલ કેટલા પાણી હાલ ખેતરોમાં કમ્પ્યુટર આટલે પાણી હેડે છે. વસ્તી બારીથી નીકળે કે અત્યારે માર્ગ જ બુરાઈ જાય, ચોથી હેડું અત્યારે થોડા તપુ વસ્તી તો બેઠી ઘર પડી ગયું છે. તે કોઈ મારા ઘરમાં બચ્યું નથી. મારી ભેંસો તણાઈને હવે ક્ષેત્રમાંથી હવે ચોસ મને કોઈ સાબિતી છે નહીં. અત્યારે હું રોડ ઉપર દુકાન છે તે અહીંયા હું બેઠો છું. ક્યારે આવું પૂર જોયું? હા, હું પુલ મારી ઉંમરમાં 70-75 વર્ષ છે. આવું પુલ મેં ક્યારે ભાળ્યો નથી. 2015માં આવ્યો પણ આટલો ક્યારે ભાળ્યું નથી. આટલો વરસાદ પડ્યો છે તે હજી રોડ ઉપરથી પાણી હેડે છે. તમે ઘરે તો શું તો પણ રોડ ઉપરથી ચોય હરતી કહેતા. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે, કારણ કે આક્ષેપો પ્રત્યાક્ષેપો થાય, પરંતુ પ્રજાની સ્થિતિ શું છે એ પણ સમજવાની જરૂર છે. એટલા જ માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે. આપણી સાથે ભાજપ નેતા શૈલેષભાઈ પરમાર જોડાયા છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા જોડાયા છે. આપણી સાથે થરાદથી એક સ્થાનિક જોડાયા છે, ધીરજસિંહ ચૌહાણ, અને આપણી સાથે અન્ય એક સ્થાનિક અજયભાઈ ઓઝા પણ જોડાયા છે. સૌથી પહેલા તો આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં. ધીરજભાઈ, સૌથી પહેલા પ્રશ્ન મારે આપને કરવો છે, કારણ કે એ અણધારી આફત આવી જાય અને એના કારણે પારાવાર મુશ્કેલી થાય અને એ ઘર વખરી પલળી જાય, તમામ જે સામાન ભેગો કર્યો હોય બધું એક ઝાટકામાં વહી જાય, ઘરો ડૂબી જાય અને ખેતી પાકોમાં પણ વ્યાપક નુકસાન થાય. શું પરિસ્થિતિ રહી એ આપની પાસેથી મારે જાણવું છે. જી નમસ્કાર. પહેલા તો વીટીવીનો ખૂબ આભાર માનીશ કે આ હવે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શનિવારથી વરસાદ ચાલુ થયો છે. સતત 40 કલાક સુધી વરસાદ પડ્યો. એના કારણે થરાદમાં અને જે તાલુકા છે પ્રભાવિત થયા. આ 3 તાલુકાની અંદર સુરતમાં 37 વાવની અને થરાદમાં વરસાદ પડ્યો. આના કારણે નીચાણવાળા વિસ્તારો બધા પૂરેપૂરા પાણીમાં ડૂબી ગયા અને લગભગ 2015માં જે પરિસ્થિતિ તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ આ 3-4 દિવસમાં થઈ. લોકોને ખૂબ તકલીફો પણ પડી. ધીરે ધીરે લોકો બહાર આવી રહ્યા છે પરિસ્થિતિમાંથી, પણ નીચાણવાળા અને ક્ષેત્રોમાં અત્યારે પણ એટલા બધા પાણી છે અને લોકોને જમવાનું બનાવવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા આજની તારીખ ઉપર ઘણા બધા ગામડા ઘણા બધા ગામડા છે એટલે કોઈ વ્યવસ્થા આજની તારીખ ઉપર નથી. પરિસ્થિતિમાંથી બહાર આવશે તો થોડો ટાઈમ લાગશે. સરકારને અપીલ છે કે ભાઈ થાય અમને મદદ કરે જેથી કરીને લોકો બહાર આવે. ઓકે, બિલકુલ આપની પાસે ફરી એક વખત આવું, આપની સાથે ફરી એક વખત આવીશ. પણ અત્યારે બીજો એક પ્રશ્ન આપને એ પણ કરી લઉં કે જે રીતે આપે અત્યારે વાત કરી, પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, એક સમય લાગશે અને એ સમય પછી કદાચ ઠીકઠાક થાય એવી આશા અપેક્ષા છે. પણ આપની પાસેથી મારે એ પણ જાણવું છે કે આટલા દિવસ વીત્યા, ખૂબ વરસાદ વરસ્યો અને એ સમયે લોકોને ખસેડવામાં પણ આવ્યા. કેટલાય ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં કદાચ એ સંપર્ક નથી થઈ શક્યો એ લોકો સાથે, અથવા તો ત્યાં આગળ જે મદદ પહોંચવી જોઈએ મદદ પણ નથી પહોંચી શકી. એટલે એ શું સ્થિતિ રહી એના માટે આપ શું કહેશો? મદદમાં એવું છે કે અમારે અહીંયા ખૂબ કરે છે, બરાબર. એના સિવાય તંત્ર પણ પહોંચ્યું છે. એક પહેલો દિવસ એવો હતો કે ત્યાં વરસાદ સતત 35 કલાક ચાલુ છે, જેના કારણે કોઈ પહોંચી નથી શક્યું. પણ જેવો વરસાદ બંધ થયો એના પછી ત્યાં અમારા કલેક્ટર શ્રી એસડીએમ શ્રી બધા પણ અહીંયા આવ્યા. ત્યાં મદદ બધી કરી હતી, પરંતુ પરિસ્થિતિ એવી હતી નીચાણવાળા વિસ્તાર એવા હતા કે ત્યાં આગળ પહોંચવું ખૂબ મુશ્કેલ હતું. ટ્રેક્ટર પણ રહી શકે એવી પરિસ્થિતિ નથી. ઓકે, આપણી સાથે અજયભાઈ પણ જોડાયેલા છે. અજયભાઈ સાથે પણ વાતચીત કરીશ અને એમની સાથે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે શું પરિસ્થિતિ ત્યાં હતી. અજયભાઈ, આપની પાસેથી મારે એ જાણવું છે કે છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદે વિરામ લીધો, પરંતુ છતાંય જ પરિસ્થિતિ, ખરેખર શું પરિસ્થિતિનો સામનો આપે કર્યો છે? લોકો કઈ તકલીફમાંથી પસાર થયા?
લોકોને તકલીફ તો જે આવડું મોટી અતિવૃષ્ટિ થાય એટલે સામાન્ય તકલીફ રહે, પણ આની અંદર વહીવટી તંત્રએ ખૂબ તાબડતોબ અંબાજીથી સીધી થરાદ આવી 10 વાગે એક મોટી મીટિંગ કરી 150 અધિકારીઓની, અને લાગી ગયા બધા કામે. એટલે જે મદદ કરવા માટે તો સ્થાનિક સંસ્થાઓ કહીએ, રાજકીય પાર્ટીના લોકો કહીએ, તમામ લોકોએ મદદ કરી. એવું નથી. આને બનાસકાંઠા તો આના માટે પ્રખ્યાત જ છે કે ભાઈ જયારે કપત આવે ત્યારે બનાસકાંઠા સૂરવીર ભૂમિ છે. પેલો અછતનો સામનો કર્યો, હવે અતિવૃષ્ટિનો સામનો કર્યો. એટલે પ્રજાએ સાથે ને સાથે એટલો સહકાર આપ્યો છે, પણ જયારે ચારે બાજુ પૂર આવી જાય એટલે થોડીક તકલીફ પડે જ આપણને. પણ કલેક્ટર સાહેબ, અહીંના સ્થાનિક ધારાસભ્ય છેક વિધાનસભા છોડી એટલે રાત્રે 10 વાગે આવીને મીટિંગ કરી અને એમનો જે પૂર અને અતિવૃષ્ટિનો અનુભવ હતો એના આધારે આયોજન કર્યું. આજે સીએમ સાહેબ અહીં જ છે, વાવ રોકાયા છે. એટલે તંત્ર તો મહેનત કરી રહ્યું છે, એની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મદદ કરી રહી છે, સ્થાનિકો પણ મદદ કરી રહ્યા છે. ને આ પૂરમાં કોઈ જાનહાની નથી થઈ, મોટો આપણા માટે મા ભગવતી અને નળેશ્વરી માતાના આશીર્વાદ છે. ઓકે, બિલકુલ. મારે સવાલ સૌથી પહેલા શૈલેષભાઈ આપને કરવો છે. આમ તો આ સવાલ બંને માટે છે, પાર્થિવભાઈ માટે પણ છે અને આપના માટે પણ છે. એક તરફ બનાસકાંઠાની જનતા એ પૂરની સ્થિતિનો સામનો કરે, લોકોને આશા હોય કે ના સૌથી પહેલા તંત્ર અમારી મદદે આવશે. શું આવી પરિસ્થિતિમાં પણ અમે એ આશા રાખીને બેસી કે પહેલા રાજનીતિ થશે પછી કામ થશે? કેમ આવું થાય છે દર વખતે? ભલે કોઈ પણ પક્ષનો એ જનપ્રતિનિધિ હોય, જ્યારે સંકલન સમિતિની બેઠક મળતી હોય છે ત્યારે તમામ પક્ષના લોકો ત્યાં હોય જ છે ને તમામ લોકો એક સાથે બેઠકમાં ભાગ લેતા હોય છે, પોતાની વાત રજૂ કરતા હોય છે. તો આવી પરિસ્થિતિ આવે ત્યારે તમામ પક્ષો, કોઈ પણ જનપ્રતિનિધિ હોય, કોઈ પણ પક્ષના હોય, એ સાથે બેસીને ન કરી શકે. આમાં રાજનીતિ ઘુસાડવાની કેમ જરૂર ઉભી થાય? તો પહેલા તો વીટીવી જેવા પ્રતિષ્ઠિત માધ્યમથી એક જવાબદાર પાર્ટીના પ્રવક્તા તરીકે એટલું તો કહીશ જ કે આમાં કોઈએ રાજનીતિ કરવાની જરૂર નથી. જ્યારે પૂરની સ્થિતિ હોય, જ્યારે કોરોનાની સ્થિતિ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે નાગરિકો જ્યારે તકલીફમાં હોય અને સામાજિક કામ હોય, સેવાનું કામ હોય, ત્યારે કોઈ જાતની રાજનીતિ કરવી જોઈએ નહીં. પણ લાજવાના બદલે ગાજવું એ કોઈની પાસેથી શીખવું હોય તો એ ગેનીબેન ઠાકોર પાસેથી શીખવું પડે. ભૂતકાળમાં આપણે જોયું છે કે આરંભે સુરા જે શબ્દ છે એ ગેનીબેન જયારે શરૂઆત હતી ત્યારે ગાય વગાડીને ખૂબ કહેતા હતા કે આમ કરવું જોઈએ, આ કરવું જોઈએ, હું આ કરું છું, નાના માણસો સાથે છું. અને જેને કહેવાય ને વાક દેખા, વાંધોડિયા, બાધોડિયા, એનું જે સંગઠન છે કોંગ્રેસ સંગઠન, અને એના વડવાઓ જે છે એમાંથી જયારે ગેનીબેન આવતા હોય ત્યારે મારે એક વાતનો પણ ઉલ્લેખ કરવો છે કે ગેનીબેન પેલા ભાઈ ખરાબ, પેલા સંસદ સભ્ય ખરાબ, ભાજપ આમ ભાજપ તેમ. એટલે મારે એના માટે એક જ વાત કરવી છે કે બુરા દેખન મેં ચલા, બુરા ન મિલ્યો કોઈ, જબ દેખા મન આપના તો મુજસે બુરા ન કોઈ. અત્યારે જ્યારે બનાસકાંઠા અને રાજસ્થાન આખો પઠ્ઠો છે, કચ્છ છે, ત્યાં પૂરનો પ્રકોપ છે, કુદરતી આપત્તિ આવી છે. જેમ પૂરગ્રસ્ત માનો કે આ બાજુના રાજ્યમાં પણ સ્થિતિ થઈ છે, એમ બનાસકાંઠામાં થઈ છે. પણ ગેનીબેન ઠાકોર ત્યાંના સ્થાનિક સાંસદ સભ્ય છે, એમ છતાં પણ એમનું કોંગ્રેસનું જે મીટિંગ છે, એ કોંગ્રેસનું શિબિર છે ત્યાં જે સોમનાથ છે ત્યાં જતા રહ્યા છે. અને મારે એ પણ કેવું છે કે આજે જ સવારે હું પણ ત્યાં હાજર હતો. કમલમ ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે 16 જેટલા ટ્રકો રવાના કર્યા, એ છત્તીસગઢ માટે અને જે બીજી જગ્યાએ પંજાબમાં ત્યાં થયું છે, અને ગેનીબેનનો વિસ્તાર જે છે બનાસકાંઠા, ત્યાં સુઈગામ, એ બધા વિસ્તારમાં મોકલ્યા છે. અને સાથે સાથે જગદીશ વિશ્વકર્મા
જે માનનીય પ્રભારી મંત્રી છે એ પણ શંકરભાઈ ચૌધરીની સાથે અને પ્રવીણ માળીની એ બધા સાથે ત્યાં અર્બન હેલ્થ સેન્ટરમાં અને બધે જ મુખ્યમંત્રીશ્રીની સાથે પણ ગયા. રજનીભાઈ પટેલે પણ અહીંયા જયારે રવાના કર્યા ત્યારે રજનીભાઈ પટેલ અને ઋષિકેશભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા. એટલે કહેવાનો મતલબ આ જે ટ્રકો રવાના કરી એની અંદર માનો કે ભરેલા જે વસ્તુ છે, એક ઘર વખરીની વસ્તુ છે, ખાવાની વસ્તુ છે, તાજી જે ખાઈ શકાય એવી વસ્તુઓ મોકલી છે અને ત્યાં વહીવટી તંત્રને પણ સતર્ક કરી દીધું છે. એટલે એમનામ કાંઈ માનો કે ભૂતકાળમાં પણ જ્યારે તકલીફ થઈ છે ત્યારે પણ સરકાર અને સંગઠન, અમે તો સંગઠન પણ એ રીતે ચલાવીએ છીએ અને સરકાર પણ એ રીતે ચલાવીએ છીએ કે ચરે વેતી એટલે સેવા હી સંગઠન, એના માધ્યમથી અમે કામ કરીએ છીએ. ત્યારે બનાસ ડેરી પણ મદદે આવી છે, એ પણ વાત સાંભળી. વાવ, થરાદ, સુઈ ગામના જે ગામડાઓ છે ત્યાં પાણીની અંદર ચાલી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે ને ત્યાં સ્થળ પર જઈને પણ નિરીક્ષણ કર્યું છે. વીજ પુરવઠો ક્યાંય તાત્કાલિક ચાલુ કરવાનો છે, કેસ ડોલ્સ આપવાનું છે કે કોઈ ટાવરો બંધ થઈ ગયા છે એની કઈ કરવાનું છે કે પૂરગ્રસ્ત લોકો છે એનું રેસ્ક્યુ કરવાનું છે, એનું સ્થળાંતર કરવાનું છે, એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમને ખડે પગે રાખવાની છે, કેસ ડોલ ઝડપથી મળે એ માટે બધી જ સુવિધા કરી છે. ને સાથે 1500 જેટલા કર્મચારીઓ અત્યારે કામે લાગી ગયા છે વૈભવીજી. અને જગદીશ વિશ્વકર્માની સાથે જે ત્યાં ટ્રકો તો ગયા છે, એમણે ત્યાં જિલ્લા કક્ષાએ પણ રવાના કર્યા છે, પણ સાથે કલેક્ટર દ્વારા જે ફૂડ પેકેટ છે એ ફૂડ પેકેટ 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કર્યા છે. ત્યાં ગરીબોને ત્યાંથી ફૂડ ગરીબો અથવા તો જરૂરિયાતમંદોને મેડિકલ ટીમ એટલે 316 જેટલી તો મેડિકલ ટીમ તૈયાર રાખી છે અને 1500 જેટલા જે કર્મચારીઓ છે, જે એસઆઈ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, સફાઈ કર્મચારીઓ છે, એ બધાને તૈયાર કર્યા છે. 86 જેટલી વીજળીની ટીમ એટલે ઉર્જાની ટીમ, લાઇટની ટીમ પણ તૈયાર કરી છે ને 80 જેટલા વેટરનરી ડોક્ટરો પણ ત્યાં સ્થળ પર તૈયાર છે. અને જે કૃષિમાં નુકસાન થયું છે વૈભવીજી, કૃષિમાં નુકસાન થયું છે તો કૃષિ વિભાગ, બાગાયત વિભાગ, કૃષિ નિયામક એ બધાએ પણ ટીમ બનાવી છે. પણ એમાં સર્વે કરવા જવા માટે પાણીનું જયારે ઓસરે એ પછી જવાય. અને જે બનાસકાંઠા અને કચ્છ એ જે વિસ્તાર છે એ ખારાશ વાળો વિસ્તાર છે અને એ ખારાશ વાળો વિસ્તાર હોવાના કારણે પાણી જલ્દીથી ઓસરતું નથી. 2-3 દિવસમાં પાણી ઓસરે એટલે સર્વેની ટીમ સર્વે કરી અને ક્યાં કેટલું નુકસાન છે, થરાદમાં, સુઈગામમાં જ્યાં પણ જે નુકસાન હોય એ નુકસાનનું તારણ કાઢી અને લોકોને જે કાંઈ સેવાકીય કામો કરવા પડે એ કરવાના. પણ આપણે જાહેર જીવનના માણસ છીએ તો આવી પૂરની પ્રકોપની પરિસ્થિતિ હોય ત્યારે માનનીય સાંસદ શ્રી ગેનીબેન એ એના વિસ્તાર છોડી અને બીજે વયા જાય અને જયારે કામ ન કરવાનું હોય, ચૂંટણી હોય, અરે આ તો વિજયભાઈ રૂપાણી, મારે વિજયભાઈ રૂપાણી યાદ કરવા છે કે 2017માં જયારે પૂરની પરિસ્થિતિ થઈ હતી ને એમણે 7 દિવસ સુધી સરકાર ત્યાંથી ચલાવી હતી. પૂર પ્રકોપ હતો ને ત્યાંથી 7 દિવસ સુધી ત્યાં રહી અને સરકાર ચલાવી હતી. અમે એ સરકારના લોકો છીએ, અમે ખાલી વાતોના વડા કરીએ અને ચૂંટણી હોય ત્યારે મોટા વાયદાઓ કરીએ અને પછી ના દેખાય એ અમે નથી. 3 દિવસ નહીં લાગે, લગભગ 15 દિવસનો સમયગાળો, એ પણ જો સામાન્ય સાધનો વાપરવામાં આવશે તો ખૂબ વધારે સમય લાગી શકે છે. એટલે આમાં એ મશીનરી પણ એવી વધારે એડવાન્સ્ડ મૂકવાની જરૂર પડશે કે જ્યાં આ પાણી ઓસરી જાય, કારણ કે પરિસ્થિતિ ખૂબ વિકટ છે. અને એટલા જ માટે પાર્થિવરાજજી, આપને મારે સવાલ એટલા માટે કરવો છે કારણ કે શૈલેષભાઈએ જે વાત કરી, ગેનીબેન ઠાકોર વિશે વાત કરી, એના પહેલા હું એક વાત એ કહી દઉં કે શૈલેષભાઈએ જે વાત કરી કે એ ગેનીબેનનો વિસ્તાર છે, નો ડાઉટ, પરંતુ એ વિસ્તાર કોઈનો પણ હોય, લોકો જનપ્રતિનિધિ હોય કે સરકાર પાસે આશ લગાવીને બેઠા હોય, એટલે એક સૌથી મોટી વાત તો એ છે કે કદાચ ત્યાં કોઈક લોકો છે, એમનો વિસ્તાર છે, એટલે ત્યાંના લોકો પર ગેનીબેન ઠાકોરનો થપ્પો નથી વાગી જતો. ત્યાં સરકારે પણ, તંત્રે પણ મદદ કરવાની એટલી જ જરૂરિયાત આવી પહોંચે છે. એટલા જ માટે પાર્થિવરાજજી, સવાલ આપને કે મોટો આક્ષેપ થાય કે ગેનીબેન ઠાકોર ફક્ત બહારથી રહીને આક્ષેપો કરે, સરકારને ઘેરવાનો પ્રયાસ કરે, મદદ નથી મળતી, સહાય નથી મળતી એવા આક્ષેપો કરે, તો પછી ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ પણ જાણવાનો પ્રયાસ કરે તો કદાચ અમને ખબર પડે. એટલે સૌથી પહેલા આ મુદ્દે આપનું શું કહેવું છે? અને બીજી એક વાત, સૌથી મહત્વની વાત એ કે એ પોતે સાંસદ છે, ગુજરાતના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અત્યારે તેઓ છે અને એમાં પણ તેમણે વાવ હોય, બનાસકાંઠા ખૂબ સારી રીતે પરિસ્થિતિ સમજે છે. સરકારને કેટલી વખત રજૂઆત કરી કે જો વધારે પડતો વરસાદ પડે છે, 10 ઇંચ કરતા વધારે વરસાદ પડે છે તો આખા ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ જાય છે. સરકાર પાસે કેવી રજૂઆત કરી અને એનો શું જવાબ મળ્યો એ પણ જાણવું છે. વૈભવીબેન, ખાસ કરીને વીટીવીના માધ્યમથી અગત્યનો મુદ્દો આજે જે 5 દિવસે
જે પરિસ્થિતિ આપણા સરહદી વિસ્તારના વાવ, થરાદ અને સાતલપુર તાલુકાની જે વાત થઈ રહી છે, જે પ્રકારની પરિસ્થિતિમાં જે આફતમાંથી ત્યાંના જે લોકો પસાર થઈ રહ્યા છે, એ એમની જેને કહી શકાય કે જે પરિસ્થિતિ એ લોકો અનુભવી રહ્યા છે એ સમજી શકતા હશે. આપણે તો અત્યારે ટીવીના માધ્યમથી, હું ભાજપના પ્રવક્તાની જેમ કહેવતો લખીને નથી આવ્યો, હું કોઈ પણ જગતની શાયરીઓ લખીને નથી આવ્યો, પણ હકીકત ત્યાં શું છે તે પણ જાણવી અગત્યની છે. છાપામાં આવે છે, હમણાં એક મિત્ર કહેતા હતા કે એક પણ કોઈનું પણ નિધન નથી થયું, તો એક આધેડનું પાણીમાં ડૂબી જવાથી નિધન થયું એ એક ન્યૂઝમાં આવે છે. 4 દિવસ થયા પણ અધિકારી દેખાયા નથી, એ ન્યૂઝ બતાવે છે. એ જ રીતે ભાખરી અને તળાવ ગામના ન્યૂઝ છે કે તંત્ર રેસ્ક્યુ માટે ફરક્યું નથી. ખાસ કરીને હમણાં મુદ્દાની ચર્ચા કરતા હતા, અને ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તાર, કુદરતી આફત આવે, વરસાદ પડે, સમજી શકાય, પણ કુદરતી આફત આવ્યા પછી જો તંત્ર સરખું કામ ના કરે તો એ માનવ સર્જિત આફતમાં કન્વર્ટ થઈ જાય છે અને હેરાન પરેશાન ત્યાંના લોકો થઈ જાય. હમણાં જ ક્યારના કહેતા હતા કે ગેનીબેનનો વિસ્તાર, આનો વિસ્તાર છે, પણ એ વિસ્તાર તો આપણા ગુજરાતનો છે ને, એ વિસ્તાર તો આપણા ભારતનો છે ને. ત્યાં રહેવાવાળા દરેક વર્ગના લોકો, એ દરેક ખેડૂત પરિવારના લોકો, એ તો આપણા ભાઈઓ બહેનો છે ને, એ તો આપણા પરિવારના સભ્યો છે ને. એમની તકલીફ તો સમજવાનો પ્રયત્ન કરીએ. આજે 10,000થી પણ વધારે, જેને કહી શકાય કે 10,000થી પણ વધારે પશુઓના જીવ ગયા છે ત્યાં. પરિસ્થિતિ એવી છે કે ત્યાંના સ્થાનિકો, કારણ કે આ વિસ્તારથી હું બહુ પરિચિત છું અને કદાચ સાથી ભાજપના મિત્ર ત્યાં ગયા છે કે ખબર નથી મને, પણ ચોરાડ, સારસદ, વાવેજી અને થરાદરી આ ત્યાંના વિસ્તારની જે સ્થાનિક ભાષામાં ઓળખ થાય તેવા વિસ્તાર, જેમાં સાતલપુર તાલુકાના ગામો આવી જાય, પીપરાણાથી ચાલુ કરીને એ સોનેટ સુધીના ગામ આવે, ત્યાંથી સુઈગામ ચાલુ થાય, તો સુઈગામમાં જેને કહી શકાય કે સારસદનો પટ્ટો, ત્યાંથી વાવેજી, જેને કહી શકાય કે મમાણા, કોરેટી જેવા ગામો આવે, ત્યાંથી થરાદરી. આ વિસ્તારની પરિસ્થિતિને સમજવાની જરૂર છે. 2017માં પૂર આવ્યું હતું ત્યારે માર્કેટિંગ કરવા નીકળ્યા હતા, કે હમણાં જ કહેતા હતા વિજયભાઈ રૂપાણીને યાદ કર્યા, અને માર્કેટિંગ કરીને વાવાઈ લૂંટવા નીકળ્યા હતા. આજે 5-5 દિવસ સુધી વીજળી વગર, ટાવર વગર ત્યાંના લોકો હેરાન પરેશાન રહ્યા, દુઃખમાં રહ્યા, તકલીફમાં રહ્યા, ત્યાં સુધી તમને એ લોકો યાદ ના આવ્યા. આજે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતના મંત્રી એક ત્યાં જઈને જે પ્રકારનું નિવેદન, ગેનીબેન એકમાત્ર કોંગ્રેસના સાંસદને જે આ ગુજરાતના લોકો માટેનો એકમાત્ર અવાજ સંસદમાં છે એવા ગેનીબેન ઠાકોર, જે ગુજરાતના સવાલો ઉપાડે છે, આંગળી ઊંચી કરીને નિવેદનબાજી નથી કરતા, એવા સાંસદ ઉપર જયારે આક્ષેપો કરે છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે નિકોલના ધારાસભ્ય આ વરસાદમાં નિકોલમાં તો ગયા હોત તો ખબર પડત કે નિકોલમાં કેટલા ખાડા છે. આપણને ખબર છે ને કે નિકોલ વિસ્તારમાં ધારાસભ્યને ઘૂસવા નહોતા દીધા. કારણ શું હતું કે લોકો ત્યાંના રોડ રસ્તાથી પરેશાન હતા. આપણે વિષયમાં નથી જવું, એ તો બહુ ડિટેલમાં વિષય ચર્ચા થાય, અને ઓઢવમાં જવું જોઈએ. એમના જ મત વિસ્તારની વાત કરીએ તો એમાં ઓઢવમાં પણ લોકો પાણીથી ત્રસ્ત હતા, તમારા તંત્રના પાપે. બીજી વાત કરીએ કે ગઈ વખતે જે કહેવાય કે તે વિસ્તારમાં કૃષિ નુકસાન અને જમીન સુધારણાના મુદ્દે 1311 કરોડનું જેને કહી શકાય કે બજેટની જાહેરાત કરી હતી, રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ વખતે રાશેની જોઈ રહ્યા છો. આ વખતે ચૂંટણી નથી, એટલે 2017માં ચૂંટણી હતી એટલે તમારા મંત્રીઓને ત્યાં દોડાવી દીધા અને જાહેરાતો કરી દીધી, કેશ ડોળો આપી દીધી. અત્યાર સુધી 5 દિવસમાં લોકો આજે સરકારી શાળાઓમાં ક્યાંક રહે છે, ક્યાંક બહાર આવીને રહે છે, તો એ લોકોનો શું વાત છે? તમે હજી સુધી કેશ ડોળની જાહેરાત શું કામ નથી કરી? શેની રાહ જોઈ રહ્યા છો? 5-5 દિવસ રાહ જોઈ રહ્યા છો. ત્યાં વીજળી નથી, પાણી નથી, ઘર વખરી લોકોની ડૂબી ગઈ છે, તણાઈ ગઈ છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તમારે કેશ ડોળની જાહેરાત માટેની રાહ શેના માટે જોવી છે? અને કેશ ડોળની જાહેરાત કરો તો એવી વાત થાય કે જેને કહી શકાય કે ક્યારે કરશે એ નક્કી નથી. એટલે આમના ચાવવાના દાંત અલગ છે અને દેખાડવાના દાંત અલગ છે. એ બનાસકાંઠાની જનતા જાણે છે. લોકો પાસે પોતાના પશુઓ માટે ઘાસચારો નથી, એની વ્યવસ્થા તંત્ર શું કરશે? જે જીવન જરૂરિયાતની એમની ઘર વખરી છે જે તણાઈ ગઈ છે તેની વ્યવસ્થા માટેનું શું? જમીન ધોવાણ જે થઈ ગયું છે કે આવનારા સમયમાં પાક લઈ શકશે કે નહીં, તો એના ઉપર શું કરશે? 3-4 દિવસ મોબાઈલના ટાવર બંધ થયા તો એના માટે આ લોકોએ તંત્રએ શું કર્યું? તો એમની પાસે કોઈ જવાબ નથી. નેશનલ હાઈવે 9 જગ્યાએ પાણી ભરાયા છે. 2017ની વાત કરીએ ને તો 2017માં પૂર આવ્યું હતું ત્યારે પાણી ભરાયા હતા. તો જો નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ જાય અને તંત્રને આટલા વર્ષ પછી પણ એવું ધ્યાનમાં ના આવે કે આપણે અહીંયાથી પાણી કાઢવાની વ્યવસ્થા
એડવાન્સમાં કરી રાખીએ. તેના માટે જે પુલિયા બનાવવાના છે, જે પ્રકારની વ્યવસ્થા તંત્ર કરવાની છે, એને કહી શકાય કે ત્યાં 9 જગ્યાએ પાણી. અને અત્યારે તો એક જગ્યા તો એવી છે કે આજના દિવસે નેશનલ હાઈવે 68 ઉપર 4 ફૂટ પાણી છે અને ટ્રેક્ટર સિવાય ત્યાંથી નીકળાતું નથી. એટલે કે એમ કહી શકાય કે થરાદથી જે સુઈગામનો રસ્તો છે ત્યાં 4 ફૂટનો આ પ્રકારના નેશનલ હાઈવે ઉપરની પરિસ્થિતિ છે. પરિસ્થિતિ ત્યાંના લોકોને પૂછ્યા એટલા માટે વાત કરીએ છીએ કે અત્યાર સુધી આપણે શાયરીઓ, કહેવતો ઘણી સાંભળી અને હજી પણ એ કહેવતો આખી ચોપડી બની. હવે ગેનીબેન વિસ્તારમાં છે અને આજે મુખ્યમંત્રીને એમને આવેદનપત્ર આપ્યું છે. આપના માધ્યમથી, આપના ચેનલના માધ્યમથી આપના પત્રકારને પૂછજો કે ગેનીબેન અને ગુલાબસિંહ રાજપૂત બંને જણાએ તમારા નેતા સ્વરૂપજીની જેમ કેસરી ભગવા જેકેટમાં ત્યાં કઈક માત્ર માર્કેટિંગ અને ફોટોગ્રાફી સેશન માટે નથી ગયા. પહેલા દિવસે જયારે પૂર આવ્યું એ જ દિવસે ગેનીબેનનો નંબર અને ત્યાંના અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહભાઈનો નંબર એમને જેને કહી શકાય કે કંટ્રોલ રૂમની જેમ ઉપયોગ થયો. ત્યાંના લોકો સુધી રાહત પહોંચાડવાનું કામ આજે પણ એમને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જોવા મળશે. ત્યાંના સ્થાનિકોને પૂછો, સુઈગામના લોકોને પૂછો, વાવના લોકોને પૂછો, સાતલપુરના લોકોને પૂછો. તમારા ડાન્સના એક્સપર્ટ ધારાસભ્ય જેને કહી શકાય રાધનપુરના એ ક્યાં હતા આટલા દિવસ? ડાન્સિંગ એક્સપર્ટ લવિંગજી ક્યાં હતા? એ તમારા સ્વરૂપજી ક્યાં હતા? તમારા જેને કહી શકાય એ વિસ્તારના બનાસ ડેરીના ચેરમેન અને આ રાજ્યના સ્પીકર ક્યાં હતા? આ માત્ર દેખાડવાના દાંતો છે. સ્પષ્ટ ઠીક છે, ઠીક છે. આપની સાથે અરે દાદા, હું આપની પાસે આવીશ. હકીકત કહેવાની છે. અરે હકીકત કહેવાની છે. જવાબ આપી દો. હા, હું આવીશ જવાબ આપની આપી પાસે. દો. હા, જવાબ આપી દો. પરિસ્થિતિ એવી છે. પાછા વળી જાઓ, નહીં ખેંચાય. તમારી વચ્ચે હું નહોતો બોલ્યો, તમને વચ્ચે બોલું. ઓકે, ઠીક છે. જૂઠું તો બોલવાની આદત છે ને વચ્ચે બોલવાની આદત ના કેળવશો. ઓકે. ત્યારે હું સ્પષ્ટ કહું છું કે કેશ ડોલ ક્યારે, કેશ ડોલ કેટલો કહું છું ને, ચૂકવાશે, કહું છું. કઈ રીતે ચૂકવાશે. હા, આપની બીજી પાસે વાત પણ હું કરીએ. આવીશ. હું ફરી આવીશ આપની પાસે. પાર્થિવરાજ છે, આપની પાસે ફરી આવીશ અને એ જવાબ લઈશ. કેસ્ટ્રોલ વિશે પણ મારો પ્રશ્ન એ હતો જ, કારણ કે 2017 પછી એ કેવી રીતે ચૂકવવામાં આવી, એ ચૂકવશો એ અલગ પ્રશ્ન છે ને કેવી રીતે ચૂકવવામાં આવી એ પણ મારે જાણવું છે, એટલે પછી આવીશ. પણ ધીરજભાઈ, મારો પ્રશ્ન આપને એ છે કે એવું નથી કે બનાસકાંઠામાં આવી પરિસ્થિતિ પહેલી વાર આવી હોય. આ પહેલા પણ આપે જેમ વાત કરી, કારણ કે પરિસ્થિતિમાંથી આપ ખુદ પસાર થઈ ચૂક્યા છો, એટલે આપે તો ખૂબ સારી રીતે ખબર હશે કે કેવી રીતે દિવસો વીતતા હોય છે. એક ઝાટકામાં બધું પલળી જાય, બધું તણાઈ જાય ત્યારે કેવું થાય આપને ખૂબ સારી રીતે ખબર છે. મારે આપની પાસે એ જાણવું છે કે જયારે આપ બનાસકાંઠાને જુઓ છો, એ વિસ્તારોને જુઓ છો કે જ્યાં આજે પણ પાણી ભરાયેલા છે, જે આજે પણ પાણી ઓસરતા 15 દિવસનો સમય લાગવાનો છે અને આપે રાહ જોવી પડશે, ત્યારે શું 2017 પછી પણ આપને કોઈ ફરક દેખાય છે ત્યાં? જી મેડમ, 2015 ને 17 ની પરિસ્થિતિ મેં જોઈ લીધી. એના કરતા આ વખતની પરિસ્થિતિ થોડી મને વધારે દેખાય છે. 2015-17 વરસાદ વધારે હતો પણ પરિસ્થિતિ આટલી બધી ભયાનક નથી. અમારો જે તાલુકાના જે વાવ અને થરાદ વચ્ચેના જે ખાતાઓ છે ત્યાં આગળ અત્યારે એટલું બધું પાણી 15-17 પણ એટલું બધું પાણી આવેલું નતું. પાક બિલકુલ નિષ્ફળ થઈ ગયો. મદદ કરવાની તંત્ર મદદ કરી રહ્યું છે, એમાં કોઈ નવાઈ નથી હોતો. ઓકે ધીરજભાઈ, આપણા નેટવર્કમાં થોડો ઇસ્યુ છે. ફરી એક વખત હું આપની પાસે આવીશ અને એ મુદ્દે થોડી ડિટેલમાં આપની પાસેથી જવાબ જાણીશું. થોડો નેટવર્કમાં ઇસ્યુ છે, ફરી એક વખત આપની પાસે આવીશ, કારણ કે એ પરિસ્થિતિ ગ્રાઉન્ડ પર શું પરિસ્થિતિ છે એ સમજવી ખૂબ જરૂરી છે. અજયભાઈ, આપને પણ એ જ સવાલ, શું જે રીતે ધીરજભાઈએ વાત કરી, કારણ કે કશું બદલાયું નથી, આ વખતે પરિસ્થિતિ વધારે થોડી વિકટ બની છે એવી પણ એમણે વાત કરી છે. આપનું શું કહેવું છે મુદ્દે? બેન, અતિવૃષ્ટિ વધારે છે, ચારે કોર છે, એટલે પાણી ભરાયા છે, પાણી આયા છે ખેતરોમાં. ને અતિવૃષ્ટિ થાય એમાં તો કોઈનું ના ચાલે. આપણે ઉત્તરાખંડમાં જોયું તો આખા ગામ જતા રહ્યા, પંજાબમાં જોયું છે. પણ થયા પછી જયારે ભાદરવી પૂનમનો મેળો ચાલુ હોય ને આખું તંત્ર અહીંયા આવીને કામે લાગી ગયું. સરવાળે તંત્ર પણ માણસ છે, એટલે કોંગ્રેસ વાળાને તો ટેવ પડી છે રાજકારણ કરવાની. તમે પણ સેવા કરો, ભાજપ વાળા પણ સેવા કરે. આપણે એટલું બધું આક્ષેપ કેવો કરવાનો છે? પરિસ્થિતિનો સામનો કરવાનો છે. અત્યારે ચૂંટણી નથી, અત્યારે આપણે ચૂંટણી નથી લડી રહ્યા, અત્યારે આપણે લોકોની સેવા કરવાની છે. એટલે વિષય એટલો જ છે કે પરિસ્થિતિ વિકટ હોય ત્યારે પહોંચી રહ્યો છે. ધાનેરા સુધીના કામમાં સેવામાં હું જ હતો, મને ખબર છે. અમને સેવાનો ભાવ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કેવો હોય ને ખ્યાલ છે. પણ મને એવું લાગે છે કે આજે ભાજપના 2 પ્રવક્તા બેઠા લાગે છે.
કરો ને, ક્યાં ના છે? આપ પણ સેવા કરો આટલી નાટલી. આમાં તો બધાએ કરશે તો જ આ ફાટ્યું છે. આમાં એકલું તંત્ર નહીં પહોંચી વળે. બધાએ સાથે મળીને લોકોને બચાવવા પડશે. સાથેમાં પાણી આટલું બધું પાણી દેખાય છે, એ કોણ કાઢી શકે 1 મિનિટમાં? એ તો એનો સમય આવે એમ જ થાય. આ અતિવૃષ્ટિ છે અને આખી સરકાર લગાડી જો નહીં થાય. એ અતિવૃષ્ટિ છે, આ પાણી નીકળતું એમ નીકળે. ઓકે પણ ઓકે ત્યાં લોકોને તકલીફ ના પડે, જાનહાની ન થાય, લોકોને ખાવા પીવાની તકલીફ ના પડે. તમે કોઈ લાઈટ નથી આવી, હવે આ પાણીમાં ધોબલો પડી ગયો, લાઈટ ક્યાં આવે? જાનહાની થઈ જાય. જ્યાં નથી ત્યાં જીએપી વાળા કર્મચારીઓને હું ધન્યવાદ આપું છું કે ઓકે એમણે રાત્રે ચાલુ વરસાદે કામ કરીને લાઈટો ચાલુ કરી દીધી છે. જનજીવન ચાલુ થઈ ગયું છે. 60% કામ કરી દીધી છે. જ્યારે હવે આવું પાણી દેખાય છે, તમે આ પાણીની અંદર કોલ પડી ગયો હોય, વાય હોય તો કરંટ લાગવાનો ભય રહે. એટલે તંત્ર આજે સીએમ સાહેબ થરાદમાં છે ને, વાવ રોકાયા છે. આખું તંત્ર વાવમાં છે ને આજુબાજુથી બધા કર્મચારીઓ અહીંયા આવી ગયા છે. એટલે તંત્રની બહુ સારી કામગીરી ચાલી રહી છે. હવે જેને ભૂલ ગોતવી હોય તો મળી જાય, ગમે અહીંયાથી મળી જાય. ભૂલ આપણે ગોતવી હોય તો મળી જાય. આ તો આમ ફાટ્યું છે. આખો સોયગામ તાલુકો, વાવ તાલુકો અને થરાદ તાલુકો, ત્રણેય તાલુકાની અંદર અતિવૃષ્ટિ થઈ છે. તો આટલું બધું તો આપણે સમજી શકીએ કે સંપર્ક વિહોણા ગામો છે, ત્યાં જઈ શકાય નહીં. આવા વાતાવરણમાં હેલિકોપ્ટર ઉડે નહીં, તો ટ્રેક્ટર જાય, ટ્રેક્ટર પણ ફસાય છે. જવાનો વે ના હોય છતાં લોકો ગયા છે, એમની મદદ કરી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ પહોંચી છે. બનાસ ડેરીની Okay. વાત કરીએ તો બનાસ ડેરીએ તો 2 લાખ ફ્રૂટ પેકેટ બનાવે છે, રસોડું ચાલુ છે. Okay. એટલે થરાદની ઠીક છે, સિત્તેરમાં મારે રસોડું ચાલુ છે, Okay. રોજના 20,000. ઓકે ધીરજભાઈ, હવે મારો અવાજ આપના સુધી જો પહોંચી રહ્યો હોય તો ફરી એક વખત આપ આપનો જવાબ કન્ટિન્યુ કરશો. એ ગ્રાઉન્ડ સ્થિતિ શું છે એના વિશે આપ જણાવી રહ્યા હતા, એટલે એ થોડું ડિટેલમાં મારે જાણવું છે. જી તો જી ધીરજભાઈ. વૈભવબેન, જી વૈભવ, ઓકે ફરી એક વખત કદાચ આપના અવાજમાં ઇસ્યુ આવી રહ્યો છે, કદાચ ટેકનિકલ ઇસ્યુ. ફરી એક વખત આપની સાથે હું આવીશ અને જવાબ મેળવીશ. પણ શૈલેષભાઈ, પ્રશ્ન મારો આપને કેશ ટોલની વાત કરી, પાર્થિવરાજજી આપને એ સવાલ કર્યો. 2017 પછી શું કર્યું એનો થોડો એક મને આંકડો આપી દેજો. અને બીજી સૌથી મોટી વાત એ કે ઘણા બધા પશુઓના મોત થયા છે અને એ આંકડો કદાચ અત્યારે ચોક્કસ કહેવો એ ઠીક પણ નહીં રહે, કારણ કે આંકડો આવશે પછી જ આપણે એની ઉપર ડિટેલમાં કદાચ ચર્ચા કરી શકીએ કે આટલો આંકડો છે. પરંતુ જે રીતે પશુઓના મોત નિપજ્યા છે અને ઘણી ખરી જગ્યાએ પશુઓના મૃતદેહ એવા ને એવા પડ્યા છે, કોવાયેલી હાલતમાં પણ છે, ત્યાંના સ્થાનિક લોકોનું પણ એ કહેવું છે. એટલે એને પણ હટાવવાની એક કામગીરી થવી જોઈએ, એ પણ એક માંગ કરવા બાકી છે. સૌથી મોટી વાત અહીંયા એ કે જો એ બેઝિક કામગીરી પણ નથી થતી તો રોગચાળો વકરવાની, કારણ કે પાણી ભરાયેલા છે, ઓલરેડી પશુઓના મોત નિપજ્યા છે, એ કોવાયેલી સ્થિતિમાં ત્યાં પડી રહ્યા છે. એટલે એને જો હટાવવાની કામગીરી નહીં થાય તો પછી રોગચાળો પણ વકરી શકે. એ સૌથી મોટી સમસ્યા આગળ એ આપત્તિ આવીને ઉભી રહેવાની છે. એના માટેની શું વ્યવસ્થા છે? વૈભવીજી, પેલા તો કેશ ડોલ્સ એની જ વાત કરવી છે. મારા મિત્ર ખેડૂત નહીં હોય કે હશે એમાં નથી ખબર, અથવા તો જે પૂરની પરિસ્થિતિ હોય, જ્યારે અતિવૃષ્ટિ થાય, જ્યારે કુદરતનો કોપ થાય, જ્યારે સાંબેલા ધાર વરસાદ થાય, જ્યારે બારે મેઘ ખાંગા થાય અને જેને કહેવાય કે વરસાદ ભરપૂર આવે, એ પછી સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ કામ કરતું હોય છે. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એનડીઆરએફ અને એસડીઆરએફ એની આપણી યોજના છે. અને એનડીઆરએફ ની એસડીઆરએફ માંથી કેશ ડોલ ચૂકવવાનું કામ શરૂ થઈ જતું હોય છે. એ એમની જ કામગીરી છે, એ કરતું જ હોય છે. અને ગમે ત્યાં થાય એટલે એનડીઆરએફ ની એસડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ કામ કરે છે. અને સુઈગામ, બાબર અને જે તાલુકા થરાદ અને વાવની છે ત્યાં ચાલુ પણ થઈ ગયું છે. મારા મિત્ર તપાસ પણ કરી દે. હવે જે પ્રકારે બીજી વાત કરતા હતા કે સહાય ક્યારે ચૂકવશો, કેશ ડોલ્સ ક્યારે ચૂકવશો એવો સવાલ કરાય જ નહીં, કારણ કે કેશ ડોલ તો તરત જ કેશ ડોલ્સ એટલે તરત કેસમાં ત્યાં ચૂકવવામાં આવતું હોય છે, એને જ કેશ ડોલ્સ કહેવાય. એટલે એની કોઈ યોજના કે જાહેરાત કે સહાય કે એવું ના હોય. બીજું ના ના સાંભળો વચ્ચે નહીં મેં તમે બંધ કરી દીધું હતું. સહાય અત્યાર સુધીમાં વૈભવીજી 11 જેટલા પેકેજ સહાયના પેકેજ આપ્યા હતા અને 10,450 કરોડ જેટલી સહાય કરી હતી. 94 લાખ જેટલા જે
ખેડૂતો છે એને પણ સહાય કરી હતી અને કેશ ડોલ્સ પણ આપ્યું છે. એટલે અત્યાર સુધીમાં માનો કે તાવતે વાવાઝોડું આવ્યું હોય, બિપોરજોય વાવાઝોડું આવ્યું હોય, કે વેરાવળનું વાવાઝોડું આવ્યું હોય, કે જામનગરનું વાવાઝોડું હોય, કે ભરૂચમાંથી જે વાવાઝોડું આવ્યું હતું એ હોય, કે બનાસકાંઠાને વાવ ને થરાદમાં વાવાઝોડું આવ્યું છે એ હોય. એટલે કામગીરી જે કરવાની છે એ સેવાહી સંગઠનની કામગીરી કરવાની છે. પણ કોંગ્રેસના વક્તા જે છે ને એ કોઈ ન્યુટ્રલ વાત કરતા હોય કે અહીંયા મુખ્યમંત્રી આવ્યા તો આવ્યા છે, અહીંયા જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા તો આવ્યા છે, અહીંયા બળવંતસિંહ રાજપૂત આવ્યા છે તો આવ્યા છે, તો એમાં ખોટું શું છે? તો એમાં બોખલાવાની જરૂર નથી. એણે કીધું ગેનીબેન નથી દેખાતા, ગેનીબેનને ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો, એ સોમનાથમાં રહે છે અને પાટણ કે બનાસકાંઠામાં રહેતા નથી. એટલે એને ખબર છે પાર્થિવરાજભાઈ નો વાંક નથી. એ તો હવે એમાં રાજીવ ગાંધી ભવનથી જે કીધું હોય એ બોલતા હોય છે, એમાં કશો વાંધો નથી. પણ હવે ગેનીબેન નથી એટલે નથી. હવે મુખ્યમંત્રી ગયા પછી ત્યાં ગયા એટલે ભાઈ તમારો વિસ્તાર છે, તમને લોકોએ મત આપ્યા છે, તો તમને જયારે મત આપ્યા હોય ત્યારે તમારે હાજર રહેવું જોઈએ. આ તો મુખ્યમંત્રી જાય, બળવંતસિંહ રાજપૂત જાય, શંકરભાઈ ચૌધરી જાય, જગદીશ વિશ્વકર્મા જાય, આખી સરકાર જાય, કલેક્ટર જાય, વહીવટી તંત્ર જાય, બધા જ જાય. એટલે ગેનીબેન આવવાનું, એટલે બધા આવવાનું, એટલે બધા આવી જાય. આમ જાય ચાલે, તાણે ઉભું રહેવું પડે. મત લેવા જતા હતા ત્યારે કેવી સુપિયાની વાતો કરતા હતા. આજે લોકોને જરૂર છે. ભારતીય જનતા પાર્ટી લોકોની પડખે રહી છે, લોકોના સુખે સુખી અને દુઃખે દુઃખી રહી છે. માત્ર ને માત્ર વાતોના વડા નથી કરતા. એમ નહીં, જરૂરિયાતમંદ સુધી સેવા પોતે એને કહેવાય સેવા ઈ સંગઠન. કોંગ્રેસે ક્યાં પ્રોજેક્ટ બનાવ્યા? પાર્થિવરાજભાઈ નહીં, પાર્થિવરાજભાઈ કોંગ્રેસ ભાજપ રાજનીતિ છો, રાજનીતિ બંધ કરો. એક કામ કરો, પાર્થિવરાજભાઈ સાંભળો, નિકોલમાં પૂર નથી આવ્યું, અહીંયા ભાઈ ગેનીબેન ક્યાં છે એટલો જ સવાલ. પેલા ન્યુટ્રલ વ્યક્તિ, વિશ્લેષક, થરાદના સ્થાનિક વ્યક્તિ વાત કરતા હોય, પણ પાર્થિવરાજભાઈ થરાદના સ્થાનિક વ્યક્તિ વાત કરે. બસ પ્લીઝ, હવે જે જવાબ મારે જોઈએ છે એનો જવાબ હવે જવાબ આપજો. તમે મને બંને જણ વારાફરતી એક એક જવાબ આપી દેજો. અત્યારે બનાસકાંઠાની પરિસ્થિતિની વાત ન કરતા હવે આ રાજનીતિ નથી થઈ રહી તો શું થઈ રહ્યું છે? બંનેને સવાલ છે. એકબીજા પર આક્ષેપ કરતા કેમ કોઈ એવું નથી આવીને કહેતા કે ના ગેનીબેન ઠાકોર છે એ સરકારને રજૂઆત કરશે, એમની સાથે બેઠક કરીશું, અથવા તો તંત્ર દ્વારા સાંસદનો સંપર્ક સાધવામાં આવશે અને એમની સાથે બેઠક કરવામાં આવશે અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે? એટલી સીધી વાત કેમ નથી કહી શકતા? આક્ષેપ અને પ્રત્યાક્ષેપ ક્યાં સુધી? મુખ્યમંત્રી માત્ર મોબાઈલ નંબર આપવો, રજૂઆત કરવી, સોશિયલ મીડિયા. વૈભવીજી મારે બોલવાનું છે કે બનાસકાંઠાની જનતાને કઈ રીતે શું મદદ કરવી જોઈએ? વાવ થરાદ સાતનપુરના ગેનીબેન નથી, શેની જરૂરત? ગેનીબેન હાજર નથી. આજે હાજર છે. ગેનીબેન ક્યાં છે? આજે હાજર છે. ગેનીબેન ક્યાં છે? ગેનીબેન ઠાકોર ક્યાં છે? ગેનીબેન ઠાકોર ને લોકો ગોતે છે. ગેનીબેન ઠાકોર ને ગોતે છે. ગેનીબેન ઠાકોર ક્યાં છે? મને આપના માધ્યમથી વીટીવી ના માધ્યમથી હું રિક્વેસ્ટ કરીશ કે વીટીવી ના માધ્યમથી જે બાઇટ આજે જે બનાસકાંઠામાંથી ગેનીબેન બનાસની બેને આપી છે બતાવો, તો અંધભક્તને ખબર પડે કે બનાસની બેન બનાસકાંઠામાં છે, ખબર પડે. અને આ જે રાહત પેકેજ જે કહી શકાય કે જે મદદની તંત્રએ કરવું પડે. ગેનીબેન ડબલ રોલમાં છે, સોમનાથ પણ હાજર છે અને અહીંયા પણ હાજર છે, ડબલ રોલમાં છે. તંત્ર ઉપકાર નથી કરતી, તંત્રની ફરજ છે, તંત્રએ આ કરવું પડે. એ લોકો તમને મત આપે કે ના આપે, જ્યારે ગુજરાતની જનતા તકલીફમાં હોય, વાવથરાદની જનતા તકલીફમાં હોય, ત્યારે ગેનીબેને હાજર રહેવું જોઈએ. વાવથરાદની તકલીફ છે એ દૂર કરવી જોઈએ. ગેનીબેને ત્યાં હાજર રહેવું જોઈએ. સોમનાથ શું છે ભાઈ? સોમનાથ શું છે? સોમનાથમાં પૂર આવ્યું છે. સોમનાથમાં મહાદેવ છે અને ગેનીબેન વાવથરાદમાં છે, બનાસકાંઠામાં છે. અને એનો વિડીયો વીટીવી ના માધ્યમથી સવારે ક્યાં હતા? જુઠ્ઠું બોલવું સવારે ક્યાં હતા ગેનીબેન? જુઠ્ઠું બોલવું એ ભાજપના સંસ્કાર હશે. ઠીક છે પાર્થિવરાજભાઈ. ઓકે, મને શૈલેષભાઈ એ જવાબ આપી દો. એ સવાલ પાર્થિવરાજભાઈને પણ પૂછવાની છું. બનાસકાંઠાની જનતાને અત્યારે સૌથી વધારે શેની જરૂર છે? મને એ જવાબ આપી દો. જો બનાસકાંઠાની જનતા, તમે
અત્યારે લડશો એનાથી શું ના, લડવાનું કોઈ રાજનીતિ ન હોવી જોઈએ. જ્યારે એક કલાક સુધી તમે લડો. બનાસકાંઠાની જનતાની જ્યારે વાત થાય, એને મેડિકલ સહાય અત્યારે પહોંચવી જોઈએ, એનું સ્થળાંતર થવું જોઈએ, એનું રેસ્ક્યુ થવું જોઈએ, એને મદદ સરકારે, અમે કહીએ છીએ અમે સરકારમાં છીએ, જવાબદારી પણ અમારી આવે છે. માનું છું કે પાર્થિવરાજભાઈને એમણે ખાલી વાતોના વડા કરે તો ચાલે, પણ હું નહીં. અમારે કાંઈ વાંધો નહીં, પણ હું વૈભવીજી, હું ખાલી પાર્થિવરાજભાઈ બીજો એક સવાલ પૂછવો છે. તમે શું કામ કરશો? સાંભળો, ત્યાંના સ્થાનિકો પોતાના જે પણ ગેનીબેન ભલે ના હોય, લઈ જઈ રહ્યા છે. આ હકીકત છે. વૈભવીજી, ત્યાંના લોકો- વૈભવીજી, ત્યાંના હું એટલું લોકો કહું છું, પ્રકારની પરિસ્થિતિમાં પાર્થિવરાજભાઈ, છે. સાંભળો. ગંદી રાજનીતિ બીજી ના છે. કાંઈ વાંધો નહીં, કાંઈ બંધ થઈ જાય. આપણે બે માંથી એકેયનો અવાજ નહીં જાય. ભલે પાર્થિવરાજભાઈ, જે જુઠ્ઠાણું ચલાવો છો, સાંભળો, ખોટી વાત કરશો ને, સાંભળો. જે વાત છે, ગેનીબેન ઠાકોર 50,000 એ જાહેર કરશો. સોમનાથમાં પણ હાજર હતા અને બનાસકાંઠામાં પણ હાજર હતા. માત્ર મુખ્યમંત્રી શ્રી અને સરકારની ટીમ ત્યાં પહોંચે છે. તમે બોલો. જેમને પાકનું નુકસાન થયું એકની એક વાત. 50,000 રૂપિયાની એકની એક. હેક્ટર દીઠ ત્યારે કરશો. હા, એ કરી. 50,000 રૂપિયા હેક્ટર દીઠની જાહેરાત ત્યારે કરશો. ઓકે શૈલેષભાઈ, હા. ઓકે શૈલેષ, એક સેકન્ડ મારો સવાલ સાંભળો પ્લીઝ. તમારી વાતનો જવાબ ના. સાંભળી લેશો બંને જણ. ના, એક જ પહેલા મારો સેકન્ડમાં. સવાલ સાંભળો, પછી એમનો જવાબ આપજો. મને શૈલેષભાઈ, પણ પાર્થિવરાજભાઈ ગેનીબેન નું નામ આવે છે ને તો ભડકે છે. પણ તમે ગેનીબેન સિવાય તમે એ વાત કરો કે તમે શું કામ કર્યું? શૈલેષભાઈ એક સેકન્ડ, જો પાર્થિવરાજભાઈ તમને સવાલ કરી રહ્યા છે ને કદાચ એ વાત, તો તમે ગેનીબેન નું નામ છોડી, એ સોમનાથ છે એ છોડી અને તંત્ર દ્વારા શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજનો દિવસ? કારણ કે મુખ્યમંત્રી ત્યાં ગયા, તેમની સાથે શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષતા હતા, ત્યાં હતા, કેબિનેટ મંત્રી ત્યાં હતા, એ બધું જ બરાબર. જગદીશ વિશ્વકર્મા ત્યાં પણ ગયા અને તેમણે એ સહાય પૂરી પાડી, એ બધું જ કર્યું. આજનો દિવસ, એના પહેલા શું કર્યું એનું થોડું ડિટેલમાં મને માહિતી આપજો. પછી આપણે આગળ ચર્ચા કરીશું. પછી હું પાર્થિવરાજભાઈને પણ પૂછીશ કે એ સમયગાળામાં ગેનીબેન ઠાકોરે પણ શું કર્યું એક સાંસદ તરીકે. પહેલા મને એ કહો, આજના દિવસ સિવાય એ પહેલા શું કર્યું? જુઓ, જ્યારે પૂરગ્રસ્ત પરિસ્થિતિ બનાસકાંઠામાં બની ત્યારે મેડિકલની ટીમ, મેં કીધું ને 316 જેટલી મેડિકલની ટીમ અગાઉથી પહોંચી ગઈ હતી. એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ કેશ ડોલ્સ અને બીજી જે સહાયો સરકારમાંથી મળે છે એ તમામ સહાયો પહોંચાડવાના પ્રયત્નો કરી અને એમાં પણ સફળતા મેળવી છે. પછી માણસને અત્યારે તાત્કાલિક શું જોઈએ? જમવાનું. ગમે ત્યાંથી માણસને જમવાનું અને નાસ્તો કે જેટલું જે કાંઈ એના પેટમાં જઈ શકે એ જોઈએ. એટલે 1.5 લાખ જેટલા કલેક્ટર કક્ષાએથી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં રજનીભાઈ પટેલની આગેવાનીમાં અને મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં સરકાર અને સંગઠન બંને મળી અને ગાંધીનગરના રેલવે સ્ટેશનથી અને અહીંયાથી ત્યાંથી પણ ફૂડ પેકેટ મોકલ્યા છે. પણ મારે એટલું જ કહેવું છે, માનો કે પાર્થિવરાજભાઈએ એમ કહ્યું કે ગેનીબેને સોશિયલ મીડિયામાં નંબર જાહેર કર્યો, સારી વાત છે, સાચું. ગેનીબેને પત્ર લખ્યો, સારું. ગેનીબેન સોમનાથ હતા, સારું. પણ એ માટે થોડા છૂટા છે. ગેનીબેને જયારે એના વિસ્તારમાં કઈ તકલીફ થાય ત્યારે એક લોક પ્રતિનિધિ તરીકે ત્યાં હાજર રહેવું પડે. મુખ્યમંત્રી આવે પછી જાય, કઈ વાંધો નહીં, જવું જોઈએ. પણ લાજવાને બદલે ગાજવું ન જોઈએ. અને કોઈ ન્યુટ્રલ ખેડૂત વ્યક્તિ થરાદના છે એ બોલી રહ્યા છે અજયભાઈ, તો એને પણ એમ કહે છે કે આ તો ભાજપ સાથે ભળી ગયા. એવું ના કહેવાય. એ એક ખેડૂત છે, સ્થાનિક છે, એમને સ્થાનિક પરિસ્થિતિની ખબર હોય તો આપણે સાંભળવું જોઈએ. એટલે સાંભળવાનું રાખો, માત્ર ને માત્ર વાતોના વડા ના કરો. બ્રેક લેવાનો સમય છે, આગળ પણ ચર્ચા કરીશું. કારણ કે ધીરજભાઈના પણ અનેક પ્રશ્નો હતા કે 2017 પછી પરિસ્થિતિ હજુ વિકટ બની છે, એટલે એનો જવાબ પણ મારે લેવો છે અને પાર્થિવભાઈ પાસે પણ અનેક સવાલોના જવાબ મારે લેવાના છે. અને વિરામ બાદ એ ચર્ચા, કારણ કે બનાસકાંઠામાં પરિસ્થિતિ ખૂબ ખરાબ, અનેક વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થયા, બેટમાં ફેરફાર અને છતાં એની ઉપર રાજનીતિ થાય અને એટલા જ માટે સવાલો છે. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. પાર્થિવરાજભાઈ, સવાલ હવે આપને કરવો છે. મારે ગેનીબેન ઠાકોર એમના પર જે આક્ષેપ થતા હોય એનો જવાબ આપે આપ્યો, પણ મારો એ પણ પ્રશ્ન છે કે જ્યારથી વરસાદની શરૂઆત થઈ, કારણ કે એ વિસ્તાર એવું નથી કે પહેલી વખત ત્યાં આટલું પાણી ભરાયું હોય. આ પહેલા પણ અમુક પરિસ્થિતિ એવી આવી કે ત્યાં વરસાદના કારણે, કારણ કે બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારે પણ આપણે જોયું કે પાડું તૂટી ગઈ, લોકોનું ઘણું બધું તણાઈ ગયું. અને એ સમયગાળા દરમિયાન તો ગેનીબેન એ ખુદ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, એટલે એમને એ વાતનો ખ્યાલ હશે. હવે પ્રશ્ન મારો એ છે કે આ બાબતે હવે ખૂબ લડાઈ કરી લીધી, ખૂબ આક્ષેપો કરી લીધા, પણ હવે જો સરકારને કંઈ કહેવું હોય કે ના હવે આ કરાવવાની જરૂર છે, જો આ વિસ્તારો નીચાવાળા છે તો અહીંયા શું કામ કરાવવાની જરૂર છે, એ માટે શું રજૂઆત રહેવાની છે અને
શું એક્શન પ્લાનની વાત આપ કરશો? વૈભવીબેન, ખૂબ સારી વાત કરી આપે કે તંત્ર, અને આ 2017માં પણ આ વિસ્તાર પાણીગ્રસ્ત હતો. આ વિસ્તારમાં ખૂબ વિકટ પરિસ્થિતિ હતી. 2025માં પણ આ પરિસ્થિતિ થઈ. ચેન્જિંગ વોટર, જેને કહી શકાય કે વરસાદની જે રેનની જે પેટર્ન ચેન્જ છે એનું જે પ્રશ્ન છે, જેના લીધે કચ્છમાં કે બનાસકાંઠામાં જ્યાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે. તો તંત્રએ શું પરિવર્તન લાવવા જોઈએ અને ત્યાંના લોકોની શું માંગ છે, એને માંગને લઈ અને આજે જ ગેનીબેન અને ગુલાબસિંહ આદરણીય મુખ્યમંત્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું છે. મને ખબર નથી આવેદનપત્ર લેવા માટે ભૂપેન્દ્રભાઈ સોમનાથ ગયા હતા કે બેન બનાસકાંઠામાં એમને આપ્યું છે. એ વાત તો ભાજપના પ્રવક્તા સારી રીતે કહી શકશે, પણ ક્લેરિટી જોડે વાત છે કે ત્યાં 10,000 થી વધુ પશુઓના જીવ ગયા છે. એ જે 10,000 થી વધુ પશુઓ છે તેમની જેને કહી શકાય કે બોડી છે એ સડી રહી છે, પાણીમાં પડેલી છે, ઘણી જગ્યાએ તો રોડના સાઈડમાં પડેલી છે. તંત્ર પાસેથી માંગ છે કે તાત્કાલિક આ જે પણ પશુઓ, જે મૃત પશુઓ છે તેની બોડી ક્યાંક ને ક્યાંક એની દાટવાની વ્યવસ્થા થાય, નહીં તો બહુ જ મોટો રોગચાળો ફાટી નીકળે તેવી ખૂબ મોટી આશંકા છે. બીજી બાજુ કે સાતલપુર તાલુકામાં આ જયારે પૂરની પરિસ્થિતિ બની તે પહેલા પણ ક્યાંક ને ક્યાંક લંપી જેવા વાયરસ પશુઓમાં જોવા મળ્યા છે. એટલે એ ચિંતા, કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં જેને કહી શકાય કે માલધારી અને માલ રાખવાવાળા એટલે પશુધન રાખવાવાળા ખેડૂતો મોટા પ્રમાણમાં છે, તેમની ચિંતા કરવાની જરૂર છે. બીજી વાત જે થઈ કે પાણીના લીધે, વરસાદના લીધે જે એ લોકોની જમીનનું ધોવાણ થયું છે, પાકનું તો નુકસાન થયું છે. પાક વીમો આપવાનું ભલે સરકારે બંધ કરી દીધું, બીજા રાજ્યોમાં આપે છે, ગુજરાતમાં બંધ કરી દીધું, એમાં આપણે નથી પડવું અત્યારે, પણ પાક વીમો હોત તો ખેડૂતોને મોટો ફાયદો થયો હોત. બીજી વાત કે આ વિસ્તારના જમીનના ધોવાણ ઉપર બી તાત્કાલિક સરકાર અને તંત્રએ જાહેરાત કરવી પડશે. 4 દિવસમાં શું થયું, ભાજપ અને કોંગ્રેસ વાળી વાત કરતા બી અગત્યના મુદ્દા મેં જે પહેલા જ કીધા કે મને કહેવત કહેવામાં શોખ નથી, મને કોઈ શાયરી, શેરો શાયરી કે ડાયરો કરવાનો શોખ નથી, પણ આ વિસ્તારના આંકડા શું બોલે છે. 100 થી વધારે ગામડા જયારે પૂરગ્રસ્ત હોય તો ત્યાંના લોકોને ભોજન મળે, ત્યારબાદ એમની જે ઘરવખરી છે એ તો એમને મળી રહે. કે ઘરવખરી, આજે પરિસ્થિતિ એવી થઈ કે સસ્તા અનાજની દુકાનમાં રાશન કાર્ડ વાળા જે લોકો છે એની જ કીટ બનાવીને જો એ લોકોને આપી દેવાના હોય તો એને શું ફાયદો થયો? એ તો રાશનની જે પરંપરા વર્ષોથી ચાલે છે એમાં કઈ નવું તો છે નહીં. ખાસ મુદ્દો એ છે કે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં કોઈના ઘર ગયા, લોકોના જેને કહી શકાય કે ત્યાંની જનતાના જમીનના ધોવાણ થઈ ગયા, પાકના ધોવાણ થઈ ગયા, પશુઓ જતા રહ્યા, અને હાલ જે પશુઓ છે તેના માટે ઘાસચારો નથી. તો આ ઘણા બધા મુદ્દાઓ, અથવા તો જે હેક્ટર દીઠ સહાય, એમણે વાત કરી કે SDRF અને NDRF કેશ ડોલની વાત કરે, તો આ તો વિપત્તિ છે. તો આમાં જ SDRF ને NDRF ને આપવાનું હોય તો રાહ કોની જોઈ રહ્યા છે? તંત્ર તમારી પાસે છે, સરકાર તમારી પાસે છે, અને આવા અનેક મુદ્દાઓને લઈ આજે જ મુખ્યમંત્રીને ગેનીબેન ને ગુલાબસિંહ મળ્યા છે. જે પ્રકારની રાજનીતિ ગેનીબેનના નામે ભાજપ કરી રહી છે, દુઃખ સાથે કહેવું પડે છે. અને એ લોકો આક્ષેપ કરી રહ્યા છે જે પોતાના મત વિસ્તારમાં પાણી ભરવાથી તંત્ર, જેમ કહી શકાય કે નિકોલ વિસ્તારમાં ખાડા પડવા ત્યાં નથી રહ્યા, એ પાછા આક્ષેપ કરી રહ્યા છે. એમની પાસેથી પણ જવાબ લેવા છે. ધીરજભાઈ, 1 મિનિટમાં આપની પાસેથી જવાબ એ કે પરિસ્થિતિ ખૂબ વિકટ છે, સરકાર પાસેથી શું માંગ છે આપની, શું રજૂઆત છે? સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે શું થાય તો જલ્દી વહેલી તકે આનું સર્વે અને લોકોને જે જરૂરિયાતો છે તે પાકનું મોટા પાયે થઈ ગયું, પશુઓનું મરણ મોટા પાયે થયેલા છે, એનો વળતર પૂરું આપવામાં આવે. આજે મારા ગામમાં કામગીરી થઈ ગઈ છે. આજે અધિકારીઓ આવ્યા હતા, કામગીરી ક્ષેત્રની મુલાકાત પણ લીધી છે. ગઈકાલે વેટેનરી ડોક્ટરો આવી રહી છે, પશુઓ મૃત થયા છે, એ લોકોનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે. એનું સર્વે પણ ગઈકાલથી ચાલુ થયેલું છે. એક જ મારી આશા છે કે ભાઈ એટલું નુકસાન થયું છે તેનો વળતર આપવામાં આવે તો લોકો આ દુઃખની કઈમાંથી બહાર નીકળી શકે, એની પરિસ્થિતિ સુધારી શકે. સરકાર ઓકે, ઠીક છે. અજયભાઈ, આપને પણ એક સવાલ કે સરકાર પાસે આપની શું રજૂઆત, કારણ કે પરિસ્થિતિ ખૂબ વિકટ છે અને સ્વાભાવિક રીતે એક આશા સાથે તંત્ર સામે આપ જોતા હો, ત્યારે શું રજૂઆત? અજયભાઈ, હાજી, સરકાર પાસે શું રજૂઆત? હાજી, સરકાર પાસે રજૂઆત કર્યા પહેલા ભૂપેન્દ્રભાઈએ બધી જાહેરાત કરી દીધી.
જે આવશ્યકતાઓ હતી એમને ધ્યાનમાં લઈને આવશ્યક બધી જાહેરાત કરી દીધી. 15માં પૂર આવ્યું, 17માં પૂર આવ્યું, હવે 25માં આવ્યું. ને એના અનુભવી લોકસેવક શંકરભાઈ ચૌધરી છે, એમને ખ્યાલ જ છે 17માં ખૂબ કામ કર્યું હતું બનાસકાંઠાની અંદર. એટલે પબ્લિકને જે જોઈએ છે એમણે આપી દીધું છે. ઓકે, ઠીક છે. આપણે શૈલેષભાઈ છેલ્લે આપની પાસેથી મારે એ જવાબ જોઈએ છે, કારણ કે વિપક્ષની પણ એક રજૂઆત હતી, સ્થાનિકોની પણ એ રજૂઆત હતી, કારણ કે અજયભાઈએ જે વાત કરી એમના મતે આપે ઓલરેડી બધું આપી દીધું છે, પણ ધીરજભાઈની માંગ છે કે વળતર ચૂકવવામાં આવે, જે સમસ્યા હજુ પણ વિકટ બની રહી છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે. અને આપની પાસેથી પણ છેલ્લા એ જ જવાબ લેવો છે, છેલ્લા એક જ વાતનો જવાબ. પાણી ઓસરે એના માટે લગભગ 15 દિવસ લાગી શકે એવી લગભગ વાત અત્યારે સામે આવી રહી છે, કારણ કે ખૂબ પાણી ભરાયું છે. એના માટે હાઈટેક મશીનરી પણ જોઈશે, કારણ કે સામાન્ય જે મશીનરી છે, સામાન્ય સાધનો છે, કદાચ એનાથી જો પાણી ઉલેચવાનો વારો આવે અથવા તો કંઈક કરવાનું આવે તેમાં ઘણો સમય લાગી શકે છે, 15 દિવસ થઈ શકે છે. તો એના માટે શું વ્યવસ્થા છે? કારણ કે સૌથી પહેલા તો લોકો એ જ રાહ જોશે કે પાણી ક્યારે ઓસરે, એના માટે શું વ્યવસ્થા? હા વૈભવીજી, પાણી ઓસરતા હજુ ઘણો સમય લાગી શકે એ આપણે સૌ સ્વીકારીએ, કારણ કે સામેલા ધાર ને અંડરાધાર વરસાદ વરસ્યો છે. પણ એમાંથી બહાર આવવા માટે સરકારી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામે લાગી ગયું છે. ફૂડ પેકેટ પણ આપ્યા છે. કોંગ્રેસે ફૂડ પેકેટ ન બનાવ્યો હતો એનો વિષય છે, એમાં કઈ પડવું નથી. પણ પ્રાથમિક સુવિધા કેમ મળી શકે એ કામ કરવું જોઈએ. સર્વગ્રાહી સમીક્ષા કઈ રીતે થાય એ કરવું જોઈએ. લોકોનું સ્થળાંતર કઈ રીતે થાય એ કામ કરવું જોઈએ. નાગરિકોનું રેસ્ક્યુ કઈ રીતે થાય એ કરવું જોઈએ. એનડીઆરએફ ની એસડીઆરએફ ની ટીમો કઈ રીતે કામ કરે ને એને કઈ રીતે સહકાર મળે એ કરવું જોઈએ. મારા ભાઈબંધ પાર્થિવરાજભાઈ કહેતા હતા કે સસ્તા અનાજની દુકાનોમાંથી આમ તેમ, એટલે અત્યારે જે સવારે ટ્રકો ગયા ને 11 ટ્રકો રેલવે સ્ટેશનથી અને કમલમથી, એમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં ક્યાંય એ વસ્તુ નથી, પણ દાળ, ચોખા, તેલ, ઘઉંનો લોટ સસ્તા અનાજની દુકાનમાં નથી મળતો. હળદર, ખાંડ, મરચું, મીઠું અને વાસણોમાં જે ચમચા છે, કડાઈ છે, તપેલું છે, આ બધું જ મોકલું છે. એ ક્યાંય સસ્તા અનાજની દુકાનમાં નથી મળતું. એટલે માત્ર ને માત્ર દૂધમાંથી પૂડા કાઢવા, એમાંથી બહાર આવો. એટલે 1-2 સીટ તમારી ધારાસભાની કદાચ વધારે આવી શકે તો આવી શકે, પણ હવે રાજીવ ગાંધી ભવનમાંથી બહાર આવી અને બનાસકાંઠામાં ગેનીબેન જાય એવી વિનંતી કરું. ઠીક છે, ઠીક છે, બિલકુલ. અને બનાસકાંઠા ઉપર જ રહીએ. કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પક્ષના જનપ્રતિનિધિ હોય, આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. કારણ કે બનાસકાંઠાની પરિસ્થિતિ એટલી અત્યારે ખરાબ છે, અપેક્ષા સાથે કે હવે રાજનીતિની તક નહીં પરંતુ કામની તક શોધવામાં આવે, એ અપેક્ષા સાથે કે બનાસકાંઠાની જનતાને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે એમાંથી એ બહાર વહેલામાં વહેલી તકે નીકળી શકે, એ અપેક્ષા સાથે કે બનાસકાંઠાની એ જનતા એ આશા સાથે જોઈ રહી છે કે આ વખતે અમારી સમસ્યા ઉપર સૌથી પહેલા નજર કરવામાં આવશે, ના કે એ આપત્તિમાં અવસર શોધવામાં આવશે કે ના હવે કેવી રીતે આક્ષેપો કરીએ એકબીજા પર, એમાં બનાસકાંઠાની જનતા પર પહેલા ધ્યાન રાખવામાં આવશે. એ અપેક્ષા સાથે બનાસકાંઠાની જનતા અત્યારે બેઠી છે, અને અપેક્ષા સાથે અમે પણ બેઠા છે કે વહેલામાં વહેલી તકે બનાસકાંઠાની એ જનતા કે જેમને તમામ એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવે અને વહેલામાં વહેલી તકે આવી પરિસ્થિતિમાંથી તેઓ બહાર નીકળે, એ જ અપેક્ષા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.